ડેઈલી તમારે દવારો ખાવાનો જો તો કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં તો જો લઈ લીધા છે ડાયરેક્ટ કપડા હો હવારમાં. કેમ કપડા અત્યારમાં લીધા? ઓહો કોટો સડાઈ દીધો છે એટલે ઈ નહીં બોલે. અને અહીંયા જોવું આ કોણ છે? ફોન બાજુમાં લઈને જોવું. ચાલો આપણે નાસ્તો કરવા આવીએ છીએ રસોડામાં. નાસ્તામાં તો જો સાંજના વધેલા ઢોકળા છે ચોખાના, પછી છે ચા અને ભાખરી. તો હાલો ભાઈ નાસ્તો ફટાફટ કરી લઈએ. હવે બદલાવાના છીએ આપણે કપડા. નાવાનું નથી, ગોળી લઈ લેવાની છે. ચાલો આપણે બદલાઈ નહીં કપડા. ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. લેવાની હતી ગોળી નાવાની, પણ મમ્મીએ આજ પણ એને નવડાવી દીધું કે નાવું જોઈએ તારે ગોળી લેવાની નથી. પણ એને જો નાઈ ધોઈને થઈ ગયા છે કે ફ્રેશ. અને આજે આપણે જવાનું છે એક સગાઈમાં. આપણે હમણાં છે નકડા બધા પ્રસંગમાં જાય તે પહેલાં આપણે ગયા હતા એક શ્રીમતના કામમાં, અને અત્યારે આપણે જવાનું છે સગાઈમાં. સગાઈમાં તો બધાને જવાનું છે, એટલે બધાય ઘરે જ થઈ. તો બધાય ઘરે જ થઈ, બધાને જવાનું છે એક સગાઈમાં. ગામમાં જ એક સગાઈ છે, અને ત્યાં બધાને શા ગમતે જમવાનું છે, અને રસોડે પણ આપણે રહેવાનું છે. અત્યારે આપણે પહેલાં ડાયરેક્ટ જવાનું છે રસોડે. વિડીયો જોવાનો અહીંયા ચાલુ છે રસોડે. આ રસોડું છે, આમ જો કામ ચાલુ છે બધું. આપણે બેસી ગયા છીએ રસોડે. બે દરજી ભેગા ક્યાં છે એટલે દરજી ની વાત ચાલુ થઈ છે. આ બે દરજી છે, બે ની વાતો હાલે છે. અહીંયા વિડીયો ચાલુ છે. જો શાક બની ગયું છે. રસોઈયા છે બકુલભાઈ ઉંબરિયા. આમાં બને છે દાળ. શું હાલ હતી બકુલભાઈ? હાવ આખું નથી ખુલતી, આખું હો ભાઈ રસોઈયામાં. કઠણિયા રસોઈયાને ડેઈલી નું થાય હે બકુલભાઈ? ડેઈલી તમારે દવારો ખાવાનો. અહીંયા ઘડીક રહી ગયા હોય ટાઈમ લાગે આખું ખુલતી નથી એ રીતનું થઈ ગયું. હા જો આપણે રહી ગયા છીએ પીરસવામાં. જમવાનું થઈ ગયું છે સારું. તો અહીંયા ઊભો છે પ્રદીપ. જો આ છોકરાઓ તો ડીશું વેસર. અત્યારે ફેમિલી બધા બેસી ગયા છીએ જમવા. જો બધા પીરસવા વાળા બેસી ગયા છીએ. સેલા વૈધા છે પીરસવા વાળા. જો આમ જમવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા આ સાઈડ વકીલ સાહેબ બેસી ગયા છે જમવા. હા એટલું હું હતું એટલું નહીં થાય. પેલા ભેરિયા કાનો
ચિંતા થઈ કરંટ ન્યા લાલો હજી ભાઈ રેમાં અને દાળ ભરતું બોલવા આપણે રેડી છે લીંબુનું માન રાખીને લેવું પડે ને આનો ખાલી કરાવો પેલા ભરી જ ગયો ભરી જ ગયો એટલે આમાં જરા ખાલી જીરું દુખી તો આ તારે ઓલાની શરત છે બે ની વાત નથી નહીં ખાવાનું અનાકી જવાનો વૈષ્ણુ કઈ નહીં લાગે હવે તો વૈષ્ણુ આવી ગયો છે આ બધું તમારો રસ જોઈ. હું કોઠા વાળા હાથમાં વાટકો છે હાથમાં ન હોય ઓય લાલા હવે એ વખત મૂકી દઉં રેફિલ પકડી આપજો રેડી પડી ગયા હેલા બે વેટ કઈ પીવો તો એક વેટ પીવો. બે વેટ કહે ને વાટકો લઈને એનો હમો બેટ કે બોલી એની હારે બે વેટ કાપી. એની હારે બે વેટ કાપી. ત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ત્યારે કેટલા વાગ્યા એ તમને દેખાડું 3 વાગી ગયા છે 3 વાગ્યા ઘરે આવ્યા છે અને અહીંયા જો આળોટી જાઓ રહ પીને પીને આજ તો ઊંધા પડી જાઓ ઊંધા અને રહ પી એટલે ભાઈ રહ બધાએ પાયો છે વાત જાઓ જેમાં એક જણા તો ઉલટી થઈ રહ પીને પીને હવે ઘડીક થઈ જાય આપણે લાંબા થઈ જાય સા પાણી બનાવી નાખ્યા છે અને સા પાણી તો પીધા છે બહુ મોડા અત્યારે વાગી ગયા છે જો 4:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે પાછા ન્યા જઈએ છીએ એમ તો ન્યા છે છોકરાના કર છે અને માતાજીનો શું છે પપ્પા માતાજીનો ટાવો માતાજીનો ટાવો છે અહીંયા અને આજ તો આખો દી ત્યાં રહેવાનું હતું પણ આપણે ઘડીક આવી ગયા છે આરામ કરવા કેમ કે જમી લઈ પછી ઘડીક કરવો પડે આરામ તો જ મજા આવે અત્યારે આપણે પાછા અહીંયા ઉપડી જઈએ ચાલો માંથી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને અહીં જો આવ્યા છે ભાણભાઈ જો સાયકલ લઈને આવ્યા છે હો પણ ભાણભાઈ હજી એક આવ્યા છે જો હજી માં એક સાયકલ ચલાવે હા જો એની સાયકલ લેવી જો અંદર આવી ગયો છોકરા હવે બધા પેલા ભાણભાઈ મોઢું કેવું કરે તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં એટલે હજી ન કહ્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય